મારી ચેનલ હેલ્થ હેબિટમાં આપનું સ્વાગત છે। આજે હું લઈને આવ્યો છું એવી તો શું કાળજી રાખવી જોઈએ કે જેથી આપણે પાચન ક્રિયા ઝડપી બનાવી શકીએ। રાત્રિના ભોજન પછી શું કાળજી રાખવાથી પાચન ક્રિયા ઝડપી બને છે તે જાણવા માટે અમારો વિડીયો છેલ્લે સુધી જુઓ। જેમાં પહેલું છે હળવો અને સંતુલિત ભોજન લો। રાત્રે હળવા અને પચાવવામાં સરળ હોય એવા ખાદ્ય પદાર્થનું સેવન કરવું। ભારે અને તીખા ખોરાકથી દૂર રહેવું। બીજું છે જમ્યા પછી તરત જ સૂવું નહીં। જમ્યા પછી ઓછામાં ઓછી 30 મિનિટ સુધી નહીં સૂવું। વોકિંગ કરવું અથવા તો ચાલવું જે પાચન તંત્ર માટે સહાયક બને છે। ત્રીજું છે જળ સેવન। જમ્યા દરમિયાન કે તરત જ પાણી પીવાથી બચવું। પાણી જમ્યા પહેલા અથવા તો જમીને થોડા સમય બાદ પીવું। ચોથું છે જમવાનો સમય। રાત્રિનું ભોજન વહેલું લેવું જોઈએ કે જેથી પાચન માટે પૂરતો સમય મળે અને નિશ્ચિત સમય પર જ જમવું જોઈએ। પાંચમું છે પ્રશાંત માહોલ। શાંતિથી અને ધીમી ગતિએ જમવું જોઈએ। ખોરાકને યોગ્ય રીતે ચાવવું જોઈએ। છઠ્ઠું છે મીઠી વસ્ત્રા। જો જરૂરી હોય તો જમ્યા પછી હળવો મીઠો પીણું અથવા તો હર્બલ ટીનું સેવન કરવું જોઈએ। સાતમું છે હળવી ફિઝિકલ એક્ટિવિટી। ખોરાક લીધા પછી હળવા યોગાસનો એટલે કે વજ્રાસન કરવું જે પાચન તંત્ર માટે લાભદાયી છે। આ ટિપ્સ અપનાવવાથી પાચન તંત્ર સુધરે છે અને પાચન તંત્ર ઉપર તેની સકારાત્મક અસર પડી શકે છે। અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરો અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।